મિશ્ર શાળા વ્યારામાં પટાંગણમાં આયોજિત આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદની માહિતી મેળવી આયુષ્ય સારવારનો લાભ લીધો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આયુષ કચેરી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા વ્યારાની મિશ્ર શાળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આયુષ મેળામાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આયુર્વેદ અંગે જાણકારી મેળવી વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસવાએ જણાવ્યું હતું કે આયુર્વેદ માત્ર દવા નથી પરંતુ આરોગ્ય જીવન જીવવાની શૈલી છે. પ્રકૃતિ અનુસાર યોગ્ય આહાર અને રોજિંદી જીવનશૈલી અપનાવવાથી સ્વસ્થ જીવન જીવી શકે છે. વધુમાં સૌ નાગરિકોને રોગોના કાયમી નિવારણ માટે આયુર્વેદ અપનાવવાની તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોકણીએ આયુર્વેદ અને યોગ અપનાવવાથી તન તથા મનને તંદુરસ્ત રાખી દેશના સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને અનુરોધ કર્યો હતો. આયુષ મેળા દરમિયાન ICDS વિભાગ દ્વારા પૌષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે તૈયાર કરાયેલા તલના લાડુ તથા ચીકીની પોષણ કીટ મહાનુભાવોના હસ્તે બાળકોને વિતરણ કરવામાં આવી હતી. સાથે જ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આયુષ મેળામાં અંદાજિત કુલ 1317 નાગરિકોએ આયુર્વેદ, હોમિયોપેથી, પંચકર્મ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા, સુવર્ણપ્રાશન, આયુર્વેદ અમૃત પાનક તથા ચાર્ટ પ્રદર્શન, આયુષ જીવનશૈલી અને ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વૈદ્ય જયશ્રી ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આયુષ મેળામાં વ્યારા નગરપાલિકા પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય, નગરપાલિકા વ્યારાના સભ્ય શ્રી મુણાલભાઈ જોશી, સામાજિક અગ્રણી નિલેશભાઈ ચૌધરી, હેમંતભાઈ તરસાડિયા, CDPO શ્રી જાસ્મીનબેન, આયુર્વેદિક ડોક્ટરોની ટીમ, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.